ગુડ મોર્નિંગ ગર્લ્સ. હોપ ઓલ ઓફ યુ આર વેરી ફાઇન. અત્યારે જે સિચ્યુએશન છે એની અંદર તમે લોકો ખૂબ હેપી અને હેલ્ધી રહ્યા હશો, રાઈટ? નાઉ ઓલ ઓફ યુ આર ઇન સેમેસ્ટર 3. નવા સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થશે. વન ઓફ ધ સબ્જેક્ટ ઇઝ RDBMS યુઝિંગ ઓરેકલ. તમારે જે નવા સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થાય છે એની અંદરનો એક સબ્જેક્ટ છે RDBMS યુઝિંગ ઓરેકલ એન્ડ ધ સબ્જેક્ટ કોડ ઇઝ CS15. એનો સબ્જેક્ટ કોડ છે એ CS15 છે. યુ વિલ ગેટ ધ સિલેબસ ઓફ ધ સબ્જેક્ટ ફ્રોમ આર વેબસાઇટ. તમે વેબસાઇટ પરથી આપણું જે આ સબ્જેક્ટનો સિલેબસ છે એને ડાઉનલોડ કરી શકશો. બિફોર વી સ્ટાર્ટ ધ કન્સેપ્ટ ઓફ RDBMS યુઝિંગ ઓરેકલ, એની નીડ છે એ શું છે એ જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ છે આપણી, એની અંદર યુ કેન સી ધી કન્સેપ્ટ ઓફ DBMS. DBMS means Database Management System. The full form of DBMS is Database Management System. આ સબ્જેક્ટની અંદર લોટ્સ ઓફ આપણે એબ્રિવિએશન્સ જોવાના છે. તમે તમારી નોટબુકની અંદર એક પેજ ડિસાઇડ કરી લેજો, એની અંદર બધા જ ફૂલ ફોર્મ્સ છે એ નોટ ડાઉન કરજો. A database management system is a system software for creating and managing databases. પહેલાં તો આપણે ડેટાબેઝીસનો કન્સેપ્ટ ખબર હોવો જોઈએ, એની નીડ ખબર હોવી જોઈએ. તો આપણે આ કન્સેપ્ટ સ્ટડી કરતાં પહેલાં એની નીડ જોઈએ. Every organization has information that it must store and manage to meet its requirement. આપણે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન જોઈએ તો એની અંદર ઇન્ફોર્મેશન છે એને સ્ટોર અને મેનેજ કરવી પડે. એની જે રિક્વાયરમેન્ટ્સ છે એને ફૂલફિલ કરવા માટે એને સ્ટોર અને મેનેજ કરવી પડે. ફોર એક્ઝામ્પલ, a corporation must collect and maintain human resources record for its employees. This information must be available to those who need it. કોઈ પણ એક કોર્પોરેટ આપણે કંપનીની વાત કરીએ તો એની અંદર આપણે બધો જ ડેટા છે એને મેન્ટેન કરીએ છીએ, એમ્પ્લોય માટે હોય કે યુઝર્સ માટે. અને જ્યારે એની જરૂરત આવે ત્યારે એ ઇન્ફોર્મેશન આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. An information system is a formal system for storing and processing information. An information system could be set of cardboard boxes containing manila folders along with rules for how to store and retrieve the folders. આપણે જે ઇન્ફોર્મેશન સિસ્ટમ મેન્યુઅલી સ્ટોર કરીએ છીએ એની અંદર રિટર્ન ફોર્મેટની અંદર આપણે ફાઇલ્સ મેન્ટેન કરીએ છીએ. જ્યારે જે પણ ફાઇલની રિક્વાયરમેન્ટ આવે છે એને આપણે યુઝ કરી શકીએ છીએ. However, most companies today use a database to automate their information system. અત્યારની જે કંપનીઝ છે એ ડેટાબેઝનો યુઝ કરે છે. આ ઇન્ફોર્મેશન રિટ્રીવ કરવા માટે એ ઓટોમેટિક સિસ્ટમ્સનો યુઝ કરે છે જેના બેક એન્ડમાં ડેટાબેઝ યુઝ થાય છે. A database is an organized collection of information treated as a unit. ડેટાબેઝનો મિનિંગ શું છે? ડેટાબેઝ ઇઝ એન ઓર્ગનાઇઝ કલેક્શન. ઓર્ગનાઇઝ કલેક્શન એટલે એક સિસ્ટમેટિક વેમાં અરેન્જ કરેલો ડેટા ઓર ઇન્ફોર્મેશન, જે સિંગલ યુનિટ, જેને આપણે સિંગલ યુનિટ કહી શકીએ. અને આ જે છે આ બધો ડેટા છે જોઈન્ટલી જેને આપણે મૂકીએ છીએ, જ્યાં પુટ કરીએ છીએ, જે ફાઇલમાં સ્ટોર કરીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ અ ડેટાબેઝ. ધ પર્પઝ ઓફ ડેટાબેઝ ઇઝ ટુ કલેક્ટ, સ્ટોર and retrieve related information for use by database application. આ જે ડેટા છે, ઇન્ફોર્મેશન છે, એને જ્યારે પણ જરૂરત હોય ત્યારે આપણે એક્સેસ કરીએ છીએ. એના માટે આપણે ડેટાબેઝ એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ. Let us see the concept of DBMS in detail. Full form of DBMS is Database Management System. આ નોટ કરી લેજો. A database management system is a system software for creating and managing databases. આપણે જે હમણાં ડેટાબેઝનો કન્સેપ્ટ જોયો કે ડેટાબેઝ છે એ કલેક્શન છે, કોઈ પણ ઇન્ફોર્મેશનનું ડેટાનું કલેક્શન છે, એને ક્રિએટ કરવા માટે અને એને મેનેજ કરવા માટેની એપ્લિકેશન, દેટ ઇઝ કોલ્ડ સિસ્ટમ, RDBMS system software. The DBMS provides users and programmers with a systematic way to create,
retrieve, update and manage data. આ DBMS જે છે યુઝર અને પ્રોગ્રામરને એક પ્રોપર વે પ્રોવાઈડ કરે છે. જે ડેટા આપણે ડેટાબેઝની અંદર સ્ટોર કર્યો છે, ડેટા આપણે ક્રિએટ કર્યો છે, એને અપડેટ કરવા માટે, એને મેનેજ કરવા માટેનો એક પ્રોપર વે પ્રોવાઈડ કરે છે. A DBMS makes it possible for end users to create, read, update and delete data in a database. ડેટાબેઝની અંદરથી યુઝર જે છે એ ડેટાને ક્રિએટ કરાવી શકે, એ ડેટા જે સ્ટોર થયેલો છે એને રીડ કરી શકે, એની અંદર જો કોઈ ચેન્જીસ આવે તો એને અપડેટ કરી શકે, એઝ વેલ એઝ અનનેસેસરી જે ડેટા સ્ટોર થયેલો છે એને ડિલીટ પણ કરી શકે. The DBMS essentially serves as an interface between the database and end users or application programmers, ensuring the data is consistently organized and remain easily accessible. DBS સિસ્ટમ છે એ ડેટાબેઝ અને એન્ડ યુઝર્સની વચ્ચે ઇન્ટરફેસનું કામ કરે છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ટરફેસ? ઇન્ટરફેસનો કન્સેપ્ટ અહીંયા આપણે ક્લિયર કરવું પડશે. ઇન્ટરફેસ એટલે બે એપ્લિકેશન વચ્ચે જે ઇન્ટરેક્શન કરતું હોય એને આપણે ઇન્ટરફેસ કહી શકીએ. સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો યુઝરને જ્યારે ફેન ઓન કરવો હોય તો એના માટે સ્વિચ પ્રેસ કરે છે, તો સ્વિચ ઇઝ અ કાઇન્ડ ઓફ ઇન્ટરફેસ, એને આપણે ઇન્ટરફેસ કહી શકીએ. તો અહીંયા DBMS એપ્લિકેશન છે એ ઇન્ટરફેસ છે ડેટાબેઝ અને એન્ડ યુઝર્સ અને એપ્લિકેશન પ્રોગ્રામ્સ વચ્ચે ઇન્ટરેક્શન માટે આપણે એને યુઝ કરીએ છીએ. DBMS છે એ કન્સિસ્ટન્ટલી ડેટાને ઓર્ગનાઇઝ કરશે. કન્સિસ્ટન્ટલી એટલે એક સરખી રીતે, કે જેને આપણે ઇઝીલી એક્સેસ કરી શકીએ. નેક્સ્ટ, why to learn DBMS? આપણી જે ઓરિજિનલ સિસ્ટમ છે, મેન્યુઅલ સિસ્ટમ, એને આપણે DBMSથી રિપ્લેસ કરી છે. શું રીઝન છે? વાય ટુ લર્ન DBMS? ટ્રેડિશનલ સિસ્ટમ છે એને આપણે DBMSથી રિપ્લેસ કરીએ છીએ. શું કરવા આપણે એને રિપ્લેસ કરવાની જરૂર પડી? ટ્રેડિશનલી ડેટા વોઝ ઓર્ગેનાઇઝ ઇન ફાઇલ ફોર્મેટ્સ. DBMS was a new concept then, and all the research was done to make it overcome the deficiencies in traditional style of data management. આપણી જે ટ્રેડિશનલ સિસ્ટમ છે એમાં જે ડેટા ઓર્ગેનાઇઝ થયેલો હતો એ ફાઇલ ફોર્મેટમાં હતો, એટલે કે એને આપણે ટેબલ્સના ફોર્મેટની અંદર અરેન્જ કરતા નહોતા. એક ફાઇલની અંદર પેપર્સને હાર્ડ કોપી હોય તો હાર્ડ ફોર્મેટની અંદર આપણે એને ફાઇલિંગ કરીએ છીએ. જ્યારે કે DBMS છે એ નવો કન્સેપ્ટ છે કે જેની અંદર આપણે ડેટાને ટેબ્યુલર ફોર્મેટની અંદર અરેન્જ કરીએ છીએ. A modern DBMS has the following characteristics. Number 1, real world entity. Number 2, relational based tables. Number 3, isolation of data and application. Number 4, less redundancy. Number 5, consistency. Number 6, query language. આ બધા ફીચર્સ જે મેં હમણાં તમને લોકોને લિસ્ટ આઉટ કર્યા, આ બધી જે કેરેક્ટરિસ્ટિક છે એ વન બાય વન આપણે સમજશું અને એના લીધે જ આપણે ટ્રેડિશનલ સિસ્ટમને DBMS સિસ્ટમથી રિપ્લેસ કરી છે. Let us start with first one, real world entity. Real world entity, a modern DBMS is more realistic and uses real world entities to design its architecture. નવી જે મોડર્ન DBMS સિસ્ટમ છે એનું જે આર્કિટેક્ચર છે એને ડિઝાઇન કરવા ટાઈમ પર આપણે રિયલ વર્લ્ડ એન્ટિટીઝ જે છે એને ધ્યાનમાં લઈએ છીએ. ઇટ યુઝિસ ધ બિહેવિયર એન્ડ એટ્રીબ્યુટ્સ ટુ. આ જે રિયલ વર્લ્ડ એન્ટિટી છે એનું DBMSમાં ડિફાઇનિંગ થતી વખતે એનો બિહેવિયર અને એના એટ્રીબ્યુટ્સ જે છે એ કન્સિડર કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, a school database may use students as an entity.
આપણે સ્કૂલ માટેની ઇન્ફોર્મેશન ગેધર કરીએ છીએ, સ્કૂલ માટેનો ડેટા એની ઇન્ફોર્મેશન છે એને કલેક્ટ કરીએ છીએ. તો અહીંયા આગળ રિયલ વર્લ્ડ એન્ટિટી છે એને આપણે સ્ટુડન્ટને રિયલ વર્લ્ડ એન્ટિટી કન્સિડર કરી શકીએ. સ્ટુડન્ટ્સ એઝ એન એન્ટિટી એન્ડ ધેર એજ એઝ એન એટ્રીબ્યુટ. આ સ્ટુડન્ટ માટેનો જે એટ્રીબ્યુટ છે એ ક્યાં હોઈ શકે? તો એટ્રીબ્યુટ એટલે એને ડિફાઇન કરવા માટેના, એને આઈડેન્ટિફાઈ કરવા માટેના જે એટ્રીબ્યુટ્સ છે એ આપણે લઈએ છીએ. લાઈક સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ નેમ, એજ, સ્ટુડન્ટ્સ ક્લાસરૂમ, ગ્રેડ એટસેટ્રા. આ બધી એની એન્ટિટીના એટ્રીબ્યુટ્સ થયા. એટલે કે આરડીબીએમએસ સિસ્ટમની અંદર રિયલ વર્લ્ડ એન્ટિટી છે એનો કન્સેપ્ટ છે એ આપણે વેવિંગ કરેલું છે. નેક્સ્ટ ઇઝ રિલેશન બેઝ ટેબલ્સ. DBMS allows entities and relations among them to form tables. A user can understand the architecture of a database just by looking at the table names. DBMS સિસ્ટમની અંદર એન્ટિટીઝ, જેટલી પણ એન્ટિટીઝ હોય એના રિલેશન્સ છે આપણે ટેબલને કનેક્ટ કરી અને બતાવીએ છીએ પિક્ટોરિયલ ફોર્મની અંદર. યુઝર કેન અન્ડરસ્ટેન્ડ ધ આર્કિટેક્ચર ઓફ ડેટાબેઝ. આ જે ડેટાબેઝ છે એના જે યુઝર છે એ આખું આર્કિટેક્ચર છે એ બહુ ઇઝીલી સમજી શકે છે. કેવી રીતે? કેમ કે એ પિક્ટોરિયલ ફોર્મમાં છે. ટેબલ્સ જે છે એ રિયલ એન્ટિટીઝ છે અને એ એન્ટિટીઝ વચ્ચેના રિલેશન્સ છે એને આપણે લાઇન્સ થ્રુ બતાવીએ છીએ. નંબર 3, આઇસોલેશન ઓફ ડેટા and application. A database system is entirely different than its data. A database is an active entity, whereas data is said to be passive, on which the database works and organizes. DBMS also stores metadata, which is data about data, to is its own process. અહીંયા આગળ થર્ડ સ્ટેપની અંદર આપણે ડેટા અને એપ્લિકેશનને આઇસોલેટ કરીએ છીએ. એટલે કે બંનેને આપણે સેપરેટ રાખીએ છીએ. એક લેયર એવું હશે કે જેની અંદર આપણે ડેટા સ્ટોર કરીએ છીએ અને બીજું લેયર એવું હશે કે જેની અંદર આપણી એપ્લિકેશન, આપણું લોજિક જે છે એને આપણે મૂકીએ છીએ. ડેટાબેઝ સિસ્ટમ ઇઝ એન્ટાયરલી ડિફરન્ટ દેન ઇટ્સ ડેટા. આ જે આખી સિસ્ટમ છે, એપ્લિકેશન સિસ્ટમ છે, એ ડેટાબેઝ સિસ્ટમ કરતાં અલગ હશે. A database is an active entity, whereas data is said to be passive. ડેટાબેઝ છે એ એક્ટિવ એન્ટિટી કન્સિડર થશે, જ્યારે કે ડેટા છે એને આપણે પેસિવ કહી શકીએ. ઓન વિચ ધ ડેટાબેઝ વર્ક્સ એન્ડ ઓર્ગનાઇઝ. આ જે પેસિવ ડેટા છે એના ઉપર ડેટાબેઝ વર્ક કરે છે અને એને ઓર્ગનાઇઝ કરે છે, અરેન્જ કરે છે. DBMS ઓલ્સો સ્ટોર્સ મેટાડેટા. DBMS છે એ ડેટાનો પણ ડેટા, એટલે કે ડેટા માટેની બીજી જે રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન છે એને પણ સ્ટોર કરે છે અને એને કહેવાય છે મેટાડેટા. નેક્સ્ટ ઇઝ લેસ રિડન્ડન્સી. DBMS follows the rules of normalization, which split a relation when any of its attributes is having redundancy in values. Redundancy એટલે કે duplication of data. એકનો એક ડેટા એક કરતાં વધારે વાર આપણે જો સ્ટોર કરીએ તો એને રિડન્ડન્સી કહેવાય. DBMS સિસ્ટમથી આપણે ડેટા રિડન્ડન્સી છે એને રિડ્યુસ કરી શકીએ છીએ. Normalization is a mathematically rich and scientific process that reduces data redundancy. DBMS ની અંદર નોર્મલાઇઝેશનનો એક કન્સેપ્ટ આવે છે જેના થ્રુ આપણે ડેટા રિડન્ડન્સી છે એ રિડ્યુસ કરી શકીએ, જે ટ્રેડિશનલ સિસ્ટમની અંદર પોસિબલ નથી. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ કન્સિસ્ટન્સી. Consistency is a state where every relation in a database remains consistent. There exist methods and techniques which can detect attempt of leaving database in inconsistent state. ટ્રેડિશનલ સિસ્ટમની અંદર
આપણે ડેટાની કન્સિસ્ટન્સી મેન્ટેન કરી શકતા નથી. એટલે કે એક સરખો ડેટા છે એને પ્રોપર વેમાં સ્ટોર કરી શકતા નથી. જ્યારે કે ડીબીએમએસની અંદર ડેટા છે એને કન્સિસ્ટન્ટલી એક સરખા વેમાં સ્ટોર કરી શકાય છે. A DBMS can provide greater consistency as compared to earlier forms of data storing application like file processing system. ફાઇલ પ્રોસેસિંગ સિસ્ટમના કમ્પેરિઝનમાં ડીબીએમએસ છે એની કન્સિસ્ટન્સી વધારે સારી છે. The next characteristic is query language. DBMS is equipped with query language, which makes it more efficient to retrieve and manipulate data. DBMSની સૌથી એક ઇમ્પોર્ટન્ટ અને બેસ્ટ ક્વોલિટી આપણે કહી શકીએ એ છે ક્વેરી લેંગ્વેજ. ક્વેરી લેંગ્વેજ થ્રુ આપણે ડેટાનું મેન્યુપ્યુલેશન કરી શકીએ છીએ. બહુ ઇઝી વેમાં ડેટાને આપણે રિટ્રીવ કરી શકીએ છીએ. A user can apply as many as different filtering options as required to retrieve a set of data. જ્યારે પણ યુઝરને કોઈ ડેટાની જરૂરત આવે, રિક્વાયરમેન્ટ આવે, ત્યારે એના પર કોઈ પણ ટાઈપના ફિલ્ટર અપ્લાય થઈ શકે છે. આ જે ફિલ્ટર છે એ ક્વેરી લેંગ્વેજ થ્રુ અપ્લાય કરી શકાય છે. Traditionally, it was not possible where file processing system was used. આપણે જે ટ્રેડિશનલ ફાઇલ સિસ્ટમ યુઝ કરતા હતા એની અંદર આવી કોઈ ક્વેરી લેંગ્વેજની આપણી પાસે ફેસિલિટી અવેલેબલ નથી કે જેના થ્રુ આપણે ડેટાને ફિલ્ટર કરી શકીએ. સો અહીંયા આગળ આ આપણે જોયું કે ટ્રેડિશનલ જે ફાઇલ પ્રોસેસિંગ સિસ્ટમ હતી એના કરતાં ડીબીએમએસ કેવી રીતે મચ બેટર આપણે વેમાં યુઝ કરી શકીએ છીએ. The DBMS is perhaps most useful for providing centralized view of data that can be accessed by multiple users from multiple locations. આ જે આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોઈ એમાં પણ આપણને હજી ડીબીએમએસના બીજા પ્લસ પોઈન્ટ્સ જોવા મળશે કે જેની અંદર આપણે ડેટાને સેન્ટ્રલાઇઝ કન્સેપ્ટથી જોઈ શકીએ છીએ. એટલે કે એની અંદર ડેટા છે એ સેન્ટ્રલી સ્ટોર છે જેના લીધે મલ્ટિપલ યુઝર્સ સાયમલ્ટેનિયસલી એને એક્સેસ કરી શકે છે. દેટ ટુ ફ્રોમ મલ્ટિપલ લોકેશન્સ. એટલે કે એક કરતાં વધારે જગ્યાએથી એ ડેટાબેઝનું એક્સેસ છે એ પોસિબલ છે. દેટ ટુ ઇન કંટ્રોલ્ડ મેનર. એટલે કે એના ઉપર કંટ્રોલ રાખી અને આપણી ડેટાને મલ્ટિપલ લોકેશનથી મલ્ટિપલ યુઝર દ્વારા એને એક્સેસ કરી શકાય. A DBMS can limit what data the end user sees as well as how that end user can view the data, providing many views of a single database schema. DBMS જે છે એ એન્ડ યુઝરને આપણે કેટલો ડેટા જોવા દેવો છે as well as that end user can view the data, કેટલો ડેટા કેવી રીતે જોઈ શકે એનું પણ આપણે કંટ્રોલિંગ રાખી શકીએ છીએ. End users and software programs are free from having to understand where the data is physically located or on what type of storage media it resides because the DBMS handles all requests. અહીંયા એન્ડ યુઝર્સ અને સોફ્ટવેર પ્રોગ્રામ્સ છે એને ડેટા ક્યાં સ્ટોર થાય છે એટલે કે ફિઝિકલી આપણો ડેટા કઈ જગ્યાએ લોકેટ થયેલો છે એ પણ જોવાનું રહેતું નથી. એ ડીબીએમએસ સિસ્ટમ જે છે એ પોતે જ એ સ્ટોરેજ મીડિયાને હેન્ડલ કરે છે. Why to learn DBMS? આપણે DBMS શું કરવા સ્ટડી કરવું જોઈએ? The DBMS can offer both logical and physical data independence. That means it can protect user and application from needing to know where data is stored as long as programs use the application programming interface for the database that is provided by the DBMS. Developers won't have to modify programs. અહીંયા તમે એક ડાયાગ્રામ જોઈ શકો છો સ્ક્રીન પર જેમાં એક સાઈડ પર આપણે ડેટાબેઝ રાખેલું છે, સેન્ટર બ્લોક છે એ DBMS છે,
એપીઆઈ થ્રુ એપ્લિકેશન અને યુઝર DBMS સાથે કનેક્ટેડ છે. એપીઆઈ મીન્સ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. DBMS સાથે ઇન્ટરેક્ટ કરવા માટે આપણે જે ઇન્ટરફેસનો યુઝ કરીએ છીએ એને એપીઆઈ કહેવાય. DBMS છે એ લોજિકલ અને ફિઝિકલ ડેટાને ઇન્ડિપેન્ડન્ટ રાખે છે. લોજિકલ અને ફિઝિકલ ડેટાનું ઇન્ડિપેન્ડન્સ એટલે કે લોજિકલી આપણો જે ડેટા છે જેને આપણે રૂલ્સ રેગ્યુલેશન કન્સ્ટ્રેન્ટ કહીએ છીએ એ અહીંયા ફિઝિકલ ડેટાથી ઇન્ડિપેન્ડન્ટ છે. દેટ મીન્સ ઇટ કેન પ્રોટેક્ટ યુઝર એન્ડ એપ્લિકેશન ફ્રોમ નીડિંગ ટુ નો વેર ડેટા ઇઝ સ્ટોર. ડેટા ક્યાં સ્ટોર થયેલો છે યુઝર અને એપ્લિકેશન જે છે એ બંનેને એની કઈ જગ્યાએ સ્ટોર થયેલો છે એ જાણવાની જરૂરત રહેતી નથી. As long as programs use the application programming interface for the database that is provided by the DBMS. પ્રોગ્રામિંગ એપ્લિકેશનને ડેટા એક્સેસ કરવા માટે એપીઆઈ DBMS પ્રોવાઈડ કરે છે. આ પ્રોગ્રામ્સને જે પ્રોગ્રામર છે એ ચેન્જ કરતો નથી અથવા એને ચેન્જ કરવાની જરૂરત પડતી નથી. એ ડિરેક્ટલી એની સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે. આ હતો DBMSનો બેઝિક કન્સેપ્ટ. DBMS સિસ્ટમ લર્ન કર્યા પછી જે એનો ઇન્ટ્રોડક્શન છે એ સમજી લીધા પછી આપણે RDBMSનું ઇન્ટ્રોડક્શન જોઈશું જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કવર કરવાના છીએ. આજ માટે આપણે અહીંયા આગળ સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ ડે વિલ ડિસ્કસ ધ કન્સેપ્ટ ઓફ RDBMS. થેન્ક યુ.